ઇન્ટરનેટ ટેકનોલોજી. ઇન્ટરનેટ એ વિશ્વભરના કરોડો કમ્પ્યુટર અને મોબાઈલ ઉપકરણોને જોડતું એક વિશાળ નેટવર્ક છે. તેની મદદથી આપણે દુનિયાના કોઈ પણ ખૂણામાં બેઠા માહિતી મેળવી શકીએ છીએ અને અન્ય લોકો સાથે સરળતાથી સંપર્ક કરી શકીએ છીએ. ઇન્ટરનેટ દ્વારા આપણે અનેક લાભ મેળવી શકીએ છીએ, જેમ કે જ્ઞાન મેળવવું, વિવિધ વિષયો વિશે નવી માહિતી અને સામાન્ય જ્ઞાન મેળવી શકાય છે. માહિતી શોધવી, કોઈ પણ પ્રશ્નનો જવાબ થોડા જ સમયમાં શોધી શકાય છે. અભ્યાસ સામગ્રી મેળવવી, ઈ-બુક્સ, નોટ્સ, પ્રશ્નપત્રો અને શૈક્ષણિક વિડીયો સરળતાથી ઉપલબ્ધ થાય છે. ઓનલાઈન શિક્ષણ, ઘર બેઠા ઓનલાઈન ક્લાસ, વેબિનાર અને કોર્સ દ્વારા અભ્યાસ કરી શકાય છે. વિશ્વ સાથે જોડાણ, ઈમેલ, વિડીયો કોલ અને સોશિયલ મીડિયા દ્વારા દુનિયાભરના લોકો સાથે સંપર્કમાં રહી શકાય છે. પરંતુ ઇન્ટરનેટનો ઉપયોગ સમજદારીપૂર્વક કરવો ખૂબ જરૂરી છે. અજાણી વેબસાઇટ્સથી દૂર રહેવું, પોતાની વ્યક્તિગત માહિતી કોઈ સાથે શેર ન કરવી અને સમયનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ. ઇન્ટરનેટ આપણે શીખવા, સમજવા અને આગળ વધવા માટે અનંત તકો આપે છે. ટ્યુટોરિયલ. આજના ડિજિટલ યુગમાં ટ્યુટોરિયલ દ્વારા અભ્યાસ કરવો ખૂબ સરળ બન્યો છે. ઇન્ટરનેટ પર ઉપલબ્ધ પીપીટી, નોટ્સ, વિડિયો વ્યાખ્યાન અને અન્ય અભ્યાસ સામગ્રી દ્વારા આપણે કોઈ પણ વિષયને સરળતાથી સમજી શકીએ છીએ. ટ્યુટોરિયલ્સની મદદથી આપણે ક્યાંય પણ, ક્યારેય અને પોતાના સમય મુજબ અભ્યાસ કરી શકીએ છીએ. જો કોઈ વિષય સમજવામાં મુશ્કેલી પડે તો વિડીયો ફરીથી જોઈને સારી રીતે સમજી શકાય છે. આ રીતે આપણું જ્ઞાન વધે છે, સમયની બચત થાય છે અને પરીક્ષામાં વધુ સફળતા મળે છે. તેથી ટ્યુટોરિયલ શિક્ષણને સરળ, રસપ્રદ અને અસરકારક બનાવવાનું એક ઉત્તમ સાધન છે. વર્ચ્યુઅલ શિક્ષણ એટલે ઇન્ટરનેટ દ્વારા ઘરે બેઠા શિક્ષકોના વિડીયો વ્યાખ્યાન, માઇક્રોફોન દ્વારા સમજણ અને ઓનલાઈન ક્લાસ દ્વારા શિક્ષણ મેળવવાની પદ્ધતિ. આજના સમયમાં આ શિક્ષણ ખૂબ જ ઉપયોગી બન્યું છે. વર્ચ્યુઅલ શિક્ષણથી આપણે ક્યાંયથી પણ અભ્યાસ કરી શકીએ છીએ, સમયની બચત થાય છે અને વિષય નિષ્ણાત શિક્ષકો પાસેથી સરળ ભાષામાં જ્ઞાન મેળવી શકીએ છીએ. કોઈ વિષય ન સમાય તો વિડીયો ફરીથી જોઈને સારી રીતે સમજી શકાય છે. આ પદ્ધતિ વિદ્યાર્થીઓને વધુ આત્મવિશ્વાસ સાથે પરીક્ષાની તૈયારી કરવામાં મદદ કરે છે. આથી વર્ચ્યુઅલ શિક્ષણ શિક્ષણને સરળ, સુલભ અને અસરકારક બનાવે છે. તેનો યોગ્ય ઉપયોગ કરીને આપણે વધુ જ્ઞાન મેળવી શકીએ અને જીવનમાં સફળતા પ્રાપ્ત કરી શકીએ. વાંચનવાલાયક સામગ્રી. આજના ડિજિટલ યુગમાં ઇન્ટરનેટ દ્વારા ઈ-બુક્સ, ઈ-જર્નલ્સ અને ડિજિટલ લાઇબ્રેરીનો ઉપયોગ કરીને આપણે નવા વિષયો સરળતાથી શીખી શકીએ છીએ. આ સામગ્રીને આપણે ક્યાંય પણ અને ક્યારે પણ મોબાઈલ, ટેબ્લેટ અથવા કમ્પ્યુટર દ્વારા વાંચી શકીએ છીએ. આપણે જરૂરી પુસ્તકો ડાઉનલોડ કરીને ઓફલાઈન પણ વાંચી શકીએ છીએ. ઈ-જર્નલ્સ દ્વારા નવા સંશોધન, માહિતી અને જ્ઞાન પ્રાપ્ત થાય છે, જે અભ્યાસને વધુ અસરકારક બનાવે છે. ડિજિટલ લાઇબ્રેરી આપણે અનેક પુસ્તકો એક જગ્યાએ ઉપલબ્ધ કરાવે છે. તેથી વાંચનવાલાયક સામગ્રી આપણા જ જ્ઞાનમાં વધારો કરે છે, વાંચનની આદત વિકસાવે છે અને અભ્યાસને સરળ, ઝડપી તથા રસપ્રદ બનાવે છે. ઇન્ટરનેટ દ્વારા આપણે કોલેજ, યુનિવર્સિટી, અભ્યાસક્રમ, પ્રવેશ પ્રક્રિયા અને વિવિધ વિષયોની માહિતી સરળતાથી મેળવી શકીએ છીએ. વિશ્વસનીય વેબસાઇટ પરથી સાચી અને નવીનતમ માહિતી મેળવીને યોગ્ય નિર્ણય લઈ શકાય છે. ઇન્ટરનેટ આપણે વિવિધ કોલેજોની તુલના કરવા, અભ્યાસક્રમ જાણવા, પ્રવેશની તારીખો, સ્કોલરશિપ અને પરીક્ષાની માહિતી મેળવવામાં ખૂબ મદદરૂપ બને છે. આથી સમયની બચત થાય છે અને જરૂરી માહિતી એક જગ્યાએ મળી રહે છે. વિશ્વસનીય સ્ત્રોતો પર ઇન્ટરનેટ પર ઘણી માહિતી ઉપલબ્ધ હોય છે, પરંતુ દરેક માહિતી સાચી હોય તે જરૂરી નથી. તેથી આપણે હંમેશા સરકારી અને અધિકૃત વેબસાઇટ્સ તથા વિશ્વસનીય સંસ્થાઓના સ્ત્રોતોમાંથી જ માહિતી મેળવવી જોઈએ. RBI, WHO,
IMF, UNO અને વર્લ્ડ બેંક જેવી સંસ્થાઓ વિશ્વસનીય માહિતી પ્રદાન કરે છે. આવી વેબસાઇટ્સ પરથી મળતી માહિતી સચોટ, નવીનતમ અને વિશ્વાસપાત્ર હોય છે, જે અભ્યાસ, સંશોધન અને યોગ્ય નિર્ણય લેવામાં મદદરૂપ બને છે. તેથી ઇન્ટરનેટનો ઉપયોગ કરતા વખતે હંમેશા વિશ્વસનીય સ્ત્રોતો પસંદ કરીએ, જેથી સાચી માહિતી મેળવી શકીએ અને ખોટી માહિતીથી બચી શકીએ. ઇન્ટરનેટ વાપરવા સામેની ભયસ્થાનો. ઇન્ટરનેટ જ્ઞાનનો મોટો ભંડાર છે, પરંતુ દરેક માહિતી સાચી હોય તે જરૂરી નથી. તેથી ઇન્ટરનેટનો ઉપયોગ કરતી વેળે સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે. હંમેશા સરકારી અને અધિકૃત વેબસાઇટ્સ જેવી કે RBI, WHO, IMF, UNO અને વર્લ્ડ બેંક પરથી જ માહિતી મેળવવી જોઈએ. કોઈ પણ માહિતી પર વિશ્વાસ કરતા પહેલાંની તેની ચકાસણી કરવી જરૂરી છે. આપણે ફેક ન્યૂઝ, નકલ કરેલી માહિતી, ભ્રામક વેબસાઇટ્સ અને ગેરસમજ ફેલાવતી માહિતીથી સાવધાન રહેવું જોઈએ. કોઈ પણ માહિતી શેર કરતા પહેલાં તેની સાચી ચકાસણી કરવી જોઈએ. માહિતી જ સાચું જ્ઞાન આપે છે. તેથી ઇન્ટરનેટનો ઉપયોગ સમજદારીપૂર્વક કરીએ, વિશ્વસનીય સ્ત્રોતો પસંદ કરીએ અને હંમેશા વિચારશક્તિ તથા તર્કશક્તિનો ઉપયોગ કરીએ. સાચી માહિતી કેવી રીતે ઓળખવી? આજના ડિજિટલ યુગમાં ઇન્ટરનેટ પર ઘણી માહિતી ઉપલબ્ધ છે, પરંતુ દરેક માહિતી સાચી હોય તે જરૂરી નથી. તેથી સાચી માહિતી ઓળખવાની સમજ હોવી ખૂબ જરૂરી છે. સાચી માહિતી માટે હંમેશા સરકારી અને અધિકૃત વેબસાઇટ્સ જેમ કે .gov.in, .edu.in અને .org પરથી માહિતી મેળવવી જોઈએ. તેમ RBI, WHO, UNO અને વર્લ્ડ બેંક જેવી વિશ્વસનીય સંસ્થાઓની માહિતી પર વિશ્વાસ કરવો જોઈએ. કોઈ પણ માહિતી સ્વીકારતા પહેલાં તેની તારીખ, સ્ત્રોત અને તથ્યોની ચકાસણી કરવી જોઈએ અને એક કરતાં વધુ વિશ્વસનીય સ્ત્રોતોમાંથી તેની ખાતરી કરવી જોઈએ. ચકાસણી કર્યા વગર કોઈ પણ માહિતી શેર કરવી જોઈએ નહીં. આપણે ફેક ન્યૂઝ, અફવાઓ, નકલ કરેલી માહિતી અને ભ્રામક વેબસાઇટ્સથી સાવધાન રહેવું જોઈએ, કારણ કે આવી માહિતી ગેરસમજ અને ખોટા નિર્ણયો તરફ દોરી શકે છે. સાચી માહિતી જ સાચું જ્ઞાન આપે છે. તેથી વાંચો, વિચાર કરો, ચકાસો અને પછી જ વિશ્વાસ કરો. ધન્યવાદ.